નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું અમારો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. આવો કાર્યક્રમની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, અમારો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આજે આપણે જાણીશું કાલના દિવસનું પંચાંગ, દિન વિશેષ તેમજ કાર્યક્રમની મધ્યમાં કોઈ એક એવા વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે કિશન મહારાજ આપ સૌને જણાવશે અને કાર્યક્રમની અંતમાં જેમનો આવતીકાલે જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે તેના વિશે પણ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આવો વધુ વાર ન ગાળતા કાર્યક્રમની શરૂઆત કરીને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌને આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત હું કરું છું. કાલનો દિવસ કેવો એટલે બેને કીધું એ પ્રમાણે બધી જ નવી માહિતી સાથે પંચાંગ, દિન વિશેષ અને તમારા ખાસ સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ આપીએ છીએ. અને આજનો શું છે રસપ્રદ મુદ્દો જણાવીશું, પણ વાત કરીશું પહેલા પંચાંગ અને પછી દિન વિશેષ તરફ જઈશું. જી બેન. જી મહારાજ, તો આપે જણાવ્યું એ જ પ્રમાણે આપણે કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં તારીખ 9/11/2025 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2082, કારતક પાંચમ રહેશે. બોલ જોનાથન. કાલે કારતક વદ પાંચમ, મિથુન રાશિનો ચંદ્ર, ક છ ધ મૂળાક્ષર, આદ્રા નામનું નક્ષત્ર, સિદ્ધ નામનો યોગ, તો કૌલવ નામનું કરણ રહેશે. હવે વિછુડો કે પંચકની વાત કે તો કાલે પંચકે નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય પોતાની તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં છે. 6:48 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 5:57 નો છે. ટૂંકમાં 6 પૂરા નથી થતા અને અંધારું થઈ જશે. 9:42 નો ચંદ્રોદય, તો 10:55 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12 થી 12:46 કલાકનું છે. રાહુકાળ બપોર 4:35 થી 5:57 નું છે. રાહુકાળમાં બને ને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખો. જી બેન. જી મહારાજ, તો હવે પંચાંગ વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપો. કાલે રવિવાર છે, પાંચમ. સૂર્યનારાયણને જળ ચડાવો, એમાં પણ ચપટી કાળા તલ નાખીને કાલે સૂર્યનારાયણને જળ ચડાવો તો બહુ જ સારું. ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ ના મંત્રનો જાપ બહુ જ સારો રહેશે. સૂર્યનારાયણને નિત્યક્રમ જલ અર્પિત કરીશું, લાભ થશે. સાથે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ તમારા માટે બહુ ઉપયોગી નીવડશે. કાલે ચોક્કસથી કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે જણાવો. કાલે પ્રથમ ચોઘડિયું લાભ છે, 9:35 થી 10:59 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું છે, 10:59 થી 12:24 કલાકનું. ત્રીજું છે શુભ ચોઘડિયું, 1:45 થી 3:10 કલાક. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 5:57 થી 7:34 નું. બીજું અમૃત ચોઘડિયું 7:34 થી 9:10 કલાક. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે જો કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, નવા કાર્યો કરવા હોય તો આ ચોઘડિયામાં કરાય. સારા ચોઘડિયાનું કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે, તેની ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, તો હવે આજનો વિશેષ, રસપ્રદ અને ખાસ એવો કયો મુદ્દો છે, તો ચાલો એના વિશે પણ માહિતી જાણીએ. ઘણા લોકોનો મને ફોન કોલ આવે છે, મેસેજ આવે છે, મહારાજ અમારે ભાગીદારીમાં ધંધો કરવો છે, શું અમને આ ભાગીદારીમાં પેઢીમાં ધંધો ફરશે? ઘણા લોકોને નવા સ્ટાર્ટઅપ્સ કરવા હોય છે, નવી વસ્તુઓ કરવી હોય છે, પણ એટલી મૂડી રોકાણ નથી હોતું. એટલા માટે કોઈ ભાગીદાર જોડે લે છે, અથવા તો કોઈ બે મિત્રો હોય છે કે કોઈ બે વ્યક્તિ હોય છે કે સાથે કામ કરે છે ભાગીદારીમાં, અને આગળ જતાં એ ભાગીદારી ધંધો કાં તો નુકસાનમાં, કાં તો પછી કોઈ એનો ભાગીદાર કરીને જતો રહે છે, અથવા તો ધંધો બરોબર ચાલતો નથી. એટલા માટે આપણે જ્યારે ભાગીદારી પેઢીમાં કે ધંધો ચાલુ કરતા હોય ત્યારે બહુ સમજી વિચારીને કરવો જોઈએ. હવે આપણા ગ્રહો
કેવા હોય તો ભાગીદારી ધંધો કરાય ને કેવા ગ્રહોમાં ભાગીદારી ધંધો ના કરાય. આમ તો હું ભાગીદારી ધંધો 2 કે વધુ લોકોનો હોય 2 સુધી બરોબર છે, પણ 3 આવે 4 આવે તો હું તો આમ ઓવરઓલ જનરલ ના જ પાડું છું. ભાગીદારી પેઢીનો કદાચ ગ્રહો સારા હોય અને સુમેળ ભર્યા હોય તો 2 વ્યક્તિ ભાગીદારીનો ધંધો કરે તો એ સારું ફળ આપે. 3 થી વધુ કરે તો ક્યાંક ને ક્યાંક એમાં ગડબડ થઈ શકે છે. ભાગીદારી ધંધામાં કયા ગ્રહો વધારે જરૂરી છે, સારા પ્રબળ હોય અને કેવા હોય તો ના થાય. એટલે કે આપણે સામેવાળા બંને વ્યક્તિની કુંડળી જોઈએ. જ્યારે ભાગીદારી ધંધો કરવો હોય તો બે વ્યક્તિની કુંડળી સામે જોઈએ અને 2 વ્યક્તિના 7મું સ્થાન છે કુંડલીમાં 12 સ્થાન છે, એમાંનું જે 7મું સ્થાન છે ભાગીદારી પેઢીનું છે, ભાગીદારી ધંધાનું છે. જો 7મા સ્થાનમાં 2 ગ્રહો પાપ ગ્રહ હોય તો એ કોઈ દિવસ ભાગીદારી પેઢી સફળ થતી નથી. જેમ કે 7મા સ્થાનમાંથી બંનેમાંથી કોઈને પણ એકને મંગળ રાહુ, મંગળ શનિ, શનિ કેતુ, સૂર્ય શનિ, કે પછી શનિ રાહુ, શનિ કેતુ, ગુરુ રાહુ, આવા બધા યોગ હોય તો વ્યક્તિ ભાગીદારી પેઢીમાં ક્યારે સફળ ના થાય. એ ભાગીદારી કંપની ઉઠી જ જાય અથવા તો કોઈ કરી નહીં જાય. અમુક વખત આપણે એવું જોયું કે પાર્ટનર જ કરીને જતો રહ્યો. તો એવું ક્યારે બને? જ્યારે સામેવાળાની કુંડળીમાં 7મે શનિ મેષનો હોય, 7મા સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ હોય, 7મા સ્થાનમાં શનિ કેતુ બેઠા હોય તો પાર્ટનર જ કરી નહીં જાય. પેલા ગામમાં ગોતતા રહી જાય લોકો. ભાગીદારી એ દગો આપ્યો, એમ ભાગીદારે દગો આપ્યો. તો જ્યારે આવા ગ્રહો સર્જાતા હોય ત્યારે હું બધાને સલાહ આપું છું કે ભાઈ ભાગીદારીમાં ધંધો ત્યારે ના થાય. તો ભાગીદારીમાં ધંધો ક્યારે થાય? તો 7મું સ્થાન સારું હોય, 7મા સ્થાનમાં ગુરુ સારો સ્વગૃહી બેઠો હોય, ચંદ્ર સારો સ્વગૃહી બેઠો હોય, સૂર્ય સારો સ્વગૃહી બેઠો હોય, શનિ સ્વગૃહી બેઠો હોય તો પણ એ ફળ બહુ જ સારું આપે 7મા સ્થાનમાં. પણ સ્વગૃહી હોવો જોઈએ, મેષનો ના હોવો જોઈએ. વૃશ્ચિકનો ના હોવો જોઈએ. તે સારું ફળ આપે. તો આવા ગ્રહો બેઠા હોય તો સુફળ આપે. અમુક લોકો સ્લીપિંગ પાર્ટનરમાં પણ બહુ સારું કમાઈ લેતા હોય, કારણ કે 7મા સ્થાનમાં સામેવાળા વ્યક્તિના ગ્રહો બહુ સારા હોય. પાર્ટનરશિપનું ખાનું સામેવાળાનું સારું હોય. અમુક જોજો 2 ભાગીદારીનો ધંધો કરતો હશે ને એક એટલો બુદ્ધિશાળી નહીં હોય અથવા તો એક એટલો કામ નહીં કરતો પણ કરી લેતો હશે, કારણ કે સામેવાળાનો 7મા સ્થાનના ગ્રહો બહુ પાવરફુલ છે. એટલે એ પણ બહુ મેટર કરે. બહુ એમાં ઊંડાણમાં જોવું પડે જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારી ધંધામાં કામ શરૂ કરો છો. કયા નામથી શરૂ કરો છો, કારણ કે બંનેના ગ્રહોમાં કર્મસ્થાન કયું આવે છે, કર્મસ્થાનનો માલિક કોણ બને છે, પણ બહુ અગત્યનું છે. તો આ બધી જ્યારે ઝીણવટપૂર્વક તમે વસ્તુઓ જોવો છો, ઝીણવટપૂર્વક અભ્યાસ કરો છો, ત્યારે આપણને એનું સત્ય ઉજાગર થાય છે અને આગળ આ વ્યક્તિ સાથે વેપાર ધંધો કરાય કે કારણ કે બહુ મોટી આપણે વસ્તુ લઈને બેસીએ છીએ જ્યારે વેપાર ધંધો પાર્ટનરશિપમાં કરીએ છીએ. સમાજમાં નામ, ઇજ્જત અને પૈસા ત્રણેય દાવ પર લાગેલા હોય છે. એટલે ખાસ જ્યારે પણ ભાગીદારી પેઢીમાં આપણે વેપાર વ્યવસાય ચાલુ કરીએ ત્યારે ભાગીદારીમાં ફળે કે ના ફળે તે માટે જોવું પડે. અને 7મે જો શુભગ્રહ હોય તો ચોક્કસથી એમાં તમે આગળ વધો, લાભ થાય. પાર્ટનરશિપનું જે ખાનું છે ફરી એકવાર 7મું સ્થાન છે. 7મા સ્થાનમાં બહુ સારા ગ્રહો, ઊંચના ગ્રહો બેઠા હોય તો ભાગીદારીમાં કરો, લાભ આપશે. પણ કદાચ પાપ ગ્રહો છે, અન્ય નીચના ગ્રહો છે તો ના કરશો, આગળ જતા નુકસાની પણ આપે છે. તેની ખાસ નોંધ લેવી. જી બેન.
જી મહારાજ, તો હવે ભાગીદારી ધંધામાં કેવી રીતે લાભ થઈ શકે એના વિશે તો આપણે માહિતી આપી, પરંતુ હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો આવતીકાલે મેષ, વૃષભ અને મિથુન આ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? શરૂઆત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિથી. કામનો તણાવ રહે, કામનું દબાણ રહે, કામનું જોર કાલે રહ્યા કરશે. શાંત મૂડ રહ્યા કરે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે. આત્મવિશ્વાસ વધશે. રાખોડી શુભ કલર શુભાંક 4. વૃષભ રાશિ પ્રવાસનું આયોજન થશે. દિવસભર વિચારો આવતા રહેશે. શેર બજારના કાલ દિવસ સારો, પણ કાલ તો બજાર બંધ છે એટલે વાંધો નથી. નાનું મોટું કામ કરે રાખજો. પ્રિયજનો સાથે સમાચાર સારા મળશે. શુભ કલર ગોલ્ડન શુભાંક 8 રહેશે. મિથુન રાશિને દિવસ ખૂબ સારો છે. નાના મોટા લાભ થઈ શકે છે. મિથુન રાશિને નોકરી પર લોકો તમને કામનું દબાણ ઘટાડવામાં મદદ કરશે. ઓછો લોડ પડશે, બહુ લોડ નહીં આવે. વાહનમાં કોઈ તમે શાંતિથી વાહન ચલાવજો, પણ કાલે ધીરે ધીરે. નવી શીખવા મળે, નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરી શકો છો, અથવા તો નવું કોઈ વસ્તુઓ રુચિ વધે. સંસ્થામાં તમે કોઈ એવા કામ સારા કરી શકો છો. ગ્રે શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તમારું કામ જે અટકી રહ્યું છે, અથવા તો કામ જે અટકીને ચાલે છે, કાલે દિવસ સારો છે. કર્ક રાશિને પૂરું થશે. કાયદાકીય બાબતોમાં મુશ્કેલી ના આવે તેનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય બહુ જ સારું રહેશે. દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહેજો. અમુક વખત આપણે ખોટો દેખાડો કરીએ છીએ અને એના કારણે હેરાન થઈએ છીએ, તો એવી દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહેવું. લીલો શુભ કલર શુભાંક 3 રહેશે. સિંહ રાશિ નવા કાર્યની શરૂઆત થાય, નવા કામ થાય. દિવસ ખૂબ જ શુભ છે. સિંહ રાશિવાળાને કાલે ફળદાયી કામ થઈ શકે છે, સારા કામ થઈ શકે છે. વેપાર માટે પ્રવાસ થઈ શકે છે, લાભ થઈ શકે છે. તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. કન્યા રાશિને સામાજિક કાર્યમાં ભાગ લેવાશે. તમારા સંબંધી તમને નારાજ ના કરે તેનું ધ્યાન રાખજો. નાણાં ઉધાર મળી શકે છે. દુશ્મનો નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યાઓની સાથે આપણી સાથે દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, તો આવો એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. હા જી, આપનું નામ? જય મહાકાલ. જય મહાકાલ. મારું નામ અમિતભાઈ છે. બહુ દિવસથી તમને ફોન લગાડવાની કોશિશ કરું છું, પણ લાગતો નહીં. આજે ભગવાનની દયાથી, મહાકાલની દયાથી લાગી ગયો. સાહેબ ખૂબ ખૂબ આભાર. એમાં એવું છે કે આપણે ઘણા લોકો આપણો શો જોવે છે અને બધા પ્રયત્નો કરે છે, પણ આપણે લાઈન 3 છે, એટલા માટે. ચલો, મહાકાલની દયા છે. હવે તમારી મૂંઝવણ પણ મહાકાલ દૂર કરી દે એવા આપણે પ્રયત્નો કરીશું. આપની જન્મ તારીખ બોલો. 22/8/19. સમય? 10:02 સવારના. અને જન્મનું સ્થળ શું છે? આણંદ. આણંદ. જી. પ્રશ્ન? મારો 2 પ્રશ્ન છે. એક મેરેજમાં તકલીફ પડે છે, બીજું કે હું અમદાવાદની અંદર મારે મકાન લેવું છે, લઈ શકીશ? જો સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ છે. હવે લગ્નમાં તકલીફ પડે એનું કારણ કે ભાઈ 7મા સ્થાનનો માલિક કોણ બન્યો? ગુરુ. ગુરુ કોની જોડે બેઠો છે? કેતુ સાથે, અને એમાં પણ શુક્ર છે. અને 12મા સ્થાનમાં સૂર્ય, ચંદ્ર, મંગળ 9મા સ્થાનમાં છે. દશા મહાદશા જોઈ લઈએ એટલે તમને બંનેનું નિવારણ પણ કરી દઉં. રાહુની મહાદશા છે, શુક્રની અંતરદશા. અત્યારે કેતુની દશા ચાલે છે, એટલે સાહેબ તકલીફ છે. 3/10/2026 કેટલી? આવતા વર્ષની 10મી તારીખ 10મો મહિનો ગણી લેવાનો. ટૂંકમાં તમારી દિવાળી આવતા વર્ષની સુધરી જશે. લગ્નમાં પણ સારો મેળ પડી જશે અને ઘરનું ઘર પણ થઈ જશે. પણ વરસ રાહ જોવાની. પણ વરસની અંદર શું કરવાનું જેથી આપણને બંને જગ્યાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે હનુમાનજીને એક દાડમનું ફળ, કેસરી બુંદીનો લાડુ સાથે એક જાસૂદનું ફૂલ ચડાવજો. મહાકાલમાં બહુ માનો છે. એકવાર ઉજ્જૈન જઈને લઘુરુદ્રી શ્રાવણ માસમાં, હવે જે આવે ને શ્રાવણ માસમાં, એક લઘુરુદ્રી કરાવી દેજો. કામ સફળ થઈ જશે. દિવાળી સરસ, બંને જગ્યાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તેમની સમસ્યાઓને લઈને, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો.
આપનું નામ? મેહુલભાઈ જી. આપની જન્મ તારીખ શું છે? 28/3/1999 ઓકે. આપનો જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરે 2:30. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? શું કહો છો? જન્મ સ્થળ કયું આપનું? ઉના. ઓકે. તો આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવો. મારો પ્રશ્ન એ છે કે ત્યાં ધંધા મારે લેવું છે અને લગ્ન ક્યારે છે એ જાણવું છે મારે. જી. હવે જે પ્રમાણે કુંડલી બને છે સાહેબ, સિંહ રાશિનું ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, રવિવારનો દિવસ, શુક્ર શનિ તમારો મેષનો નીચનો છે ભાઈ. હવે લેણું કયું તો લગ્નમાં રાહુ છે, કર્કનો છે. કટકી કમિશન દલાલીને લગતા કામ કરો તો ફળ સારું મળે. બીજું તો જો મંગળ પણ અસ્તનો થયો, શનિ પણ અસ્તનો થયો, કેતુ 7મા સ્થાનમાં, સૂર્ય ગુરુ જોડે મીન રાશિનો છે. અને બીજું કામ કરી શકાય, કોઈ પણ પ્રકારની પ્રિન્ટિંગ, સ્ટેશનરી, એવા બધા પ્રકારના કામ કરો. સ્ટેશનરીમાં, પ્રિન્ટિંગમાં, કોઈ શૈક્ષણિક લગતી વસ્તુઓનું કામ તમારે લાભદાયી રહે. તો આ બધી વસ્તુઓમાં પણ તમે લાભ જોઈ શકો છો. દર ગુરુવારે ભગવાન વિષ્ણુજીને એક પીળી હળદર મૂકો અને રોજે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરો અને પુખરાજ પ્રથમ આંગળીમાં સોનાની ધાતુમાં પહેરો. બધું સારું થઈ જશે. લગ્નમાં પણ વાંધો નહીં આવે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આમની સમસ્યાનું તો આપે સમાધાન આપ્યું, પરંતુ વધુ એક અન્ય આપણા દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. 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 હા, આપનું નામ શું છે? જી. આપની જન્મ તારીખ જણાવો. અમદાવાદ 22/8/93. ઓકે. અને આપની બપોરે 2 વાગે. બપોરે 2 વાગે. ઓકે. અને જન્મ સ્થળ અમદાવાદ. હં. આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવશો? એનું આગળનું ભવિષ્ય કેવું છે? 7મા સ્થાનમાં મંગળ છે, બીજે રાહુ છે, 8મે કેતુ છે, સૂર્ય શુક્ર ગુરુ 10મા સ્થાનમાં છે. હવે જ્યારે બીજા સ્થાનમાં મંગળ હોય એટલે છે ને કે લગ્નને લગતી સમસ્યાઓ થયા કરે, લગ્નમાં સુખ ઓછું હોય. શું કરવાથી લાભ થાય? મંગળનું યંત્ર તેની પાસે રખાવડાવો, રોજ મંગળના મંત્ર જાપ કરાવડાવો અને દર મંગળવારે તમારા જે કુળદેવી છે એને લાલ કંકુની ડબ્બીને લાલ ચૂંદડી ચડાવવાનું કહો, જેથી એને આગળ જતાં બહુ સારું પરિણામ થાય. દરેક કરિયરમાં એને ક્ષેત્રમાં સફળતા મળે. કારણ કે અત્યારે એના લગ્ન જીવનમાં આગળ જતાં કોઈ તકલીફ થઈ શકે, એના સ્વાસ્થ્યમાં તકલીફ થઈ શકે નહીં. તેના માટે આપણે ઉપાય આપ્યો છે. આટલું કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપણા દર્શક મિત્રોની સમસ્યાનું સમાધાન ત્વરિતપણે આવે તેવી એમને શુભકામનાઓ પાઠવીએ. અને હવે કાર્યક્રમ તરફ પણ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય જાતકોના કેવો રહેશે આવતીકાલનો દિવસ? તુલા રાશિને દગો મળી શકે છે. ધ્યાન રાખજો, પીઠ પાછળ કોઈ ખંજર ના લગાડતા. ધ્યાન રાખો. શુભ કાર્યમાં હાજરી મળશે. ચોક્કસથી તમે સારા કામમાં, કોઈ સારી જગ્યાએ, કોઈ સારા વ્યક્તિઓના ઘરે મળવા જઈ શકો છો. અભ્યાસમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન સારું અને ઉત્તમ રહેશે. નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને સપના સાકાર થાય, કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય, જીવનસાથી ખૂબ પ્રભાવિત રહે. મોટું રોકાણ કરવાનું બને ત્યાં સુધી કાલે ટાળજો. ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. બદામી શુભ કલર શુભાંક 8 રહેશે. ધનરાશિ, બને એટલું ખરાબ વર્તન કરવાનું ટાળજો. વેપાર સંબંધિત કોઈ સારા કામ થશે. મિત્રોનો સાથ સહકાર સહયોગ મળશે. ખર્ચા પર નિયંત્રણ રાખીશું. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને માર્કેટિંગ કરવા માટે દિવસ બહુ સારો છે. માર્કેટિંગ ક્ષેત્ર પર જો કોઈ કામ કરવું છે, માર્કેટિંગ ક્ષેત્ર પર કોઈ કાલે મીટિંગ કરવી છે, માર્કેટિંગને લગતા કામોમાં આગળ વધવું છે, તો કાલે ચોક્કસપણે બહુ સારો દિવસ છે. કરી શકાય એમ છે. બાળકો સાથે સમય બહુ સારી રીતે પસાર કરી શકશો. સંગીતોનો આનંદ માણી શકાય. પરિવારમાં સુમેળ અદ્ભુત રહેશે. સિલ્વર શુભ કલર શુભાંક 7 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો ઇન્ટરવ્યૂમાં સફળતા મળે. ઇન્ટરવ્યૂને લગતા કામ થાય. વિદેશમાં નોકરીની તકો આગળ વધશે. હિંમત અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે. ભૂરો શુભ કલર શુભાંક 5. મીન રાશિ, સમસ્યાઓથી છુટકારો મળે. કર્મચારીઓ તમારાથી ખુશ રહે. નવા પ્રોજેક્ટ થાય અને ઓફિસમાં કોઈ મોટું પદ મળે અથવા તો ઓફિસમાં કોઈ મોટા કામ થઈ શકે છે. વાદળી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ,
તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે, વર્ષ 2025 9/11 જેનો પણ જન્મદિવસ છે. ભાઈ 9th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું સૂચવે છે આ વર્ષ શું કરવાનું છે? પહેલાં તો આ વર્ષે પૂરતી ઊંઘ લેવાની છે. ઘણા સમયથી તમારા ઊંઘ નથી લેવાય. માનસિક તારણ એક છે કે ભાઈ તમે શાંતિથી સૂઈ નથી શકતા. તો આ વર્ષે તો પહેલાં સમય તમારા માટે લાંબો રાખજો, પોતાનો સમય આપજો, સ્વાસ્થ્ય પાછળ સમય કાઢજો, માનસિક સંતુલન સમય કાઢજો. કારણ વગર કોઈ વિચારો ઊંડા ના કરવા, ડિપ્રેશનમાં ના જતું રહેવું, પોઝિટિવ રહેવું, હકારાત્મક વિચાર કરવા અને લોકોની સેવા કરવાનો ઉદ્દેશ્ય રાખજો. સારા કામ થઈ શકે એવું કરજો. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવવાથી વરસ અને દિવસ બંને સારા જશે, લાભદાયી ફળ મળશે. આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપે ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં જે દર્શક મિત્રોને જણાવ્યું છે, તેમની સમસ્યાઓના સમાધાન આપ્યા છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન ગુંજી રહ્યો છે તો આજે જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને મુલાકાત લો. તો આ તો મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ. કાલનો દિવસ કેવો રહેશે એમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.